નમસ્કાર દર્શક મિત્રો, કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આજે વાવ ખાતે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પરિચય બેઠક યોજાયો, જેમાં સૌરભજી ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર અને કહ્યું કે સામે પણ બેન છે, એકવાર આપણે મામેરું ભર્યું અને બીજી વાર પણ ભૂલ કરી અને આ ત્રીજી વાર પણ પાછા આવ્યા છે, ત્યારે આપણે વિચારવું પડે કે મામેરું એકવાર હોય, પણ આ વખતે આપણે રેખાબેનનું મામેરું પહેલી વાર ભરવાનું છે, તો આ વખતે રેખાબેન ચૌધરીને ભવ્ય જીત અપાવવાની છે। ત્યારે અબકી બાર 400 કે પારનું સૂત્ર બોલવામાં આવ્યું હતું। આ પરિચય બેઠકમાં વધુ શું બોલ્યા સૌરભજી ઠાકોર, ચાલો સાંભળીએ આ વિડીયો। લોક લાડીલા લોકસભાના ઉમેદવાર રેખાબેન અને મંચસ આગેવાનો તમામને વંદન। આજે આમ તો પરિચય બેઠક સાથે સાથે આપણો પ્રચાર પણ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે વિધાનસભાની અંદર આપણે બહુમતી કાઢવાની છે। એના માટે આજે તમને બધાને, આમ તો બધા કાર્યકર્તાઓ છો, આપણે ભારતીય જનતા પાર્ટીના પરિવાર કહેવાઈએ, એટલે પરિવારમાંથી મોદી સાહેબે આપણને કમળ રૂપી આપણને રેખાબેન મોકલ્યા છે, એટલે રેખાબેનને બહુ જંગી મતોથી આપણે આપણી વિધાનસભામાંથી મતો કાઢવાના છે। આમ તો હમણાં બાપુએ વાત કરી એમ સામે પણ બેન છે, એમના મામેરા 2 વાર ભર્યા, એક વાર તો ભર્યું હતું અને બીજી વારે ભૂલ કરી અને આ ત્રીજી વાર ભરવા માટે પાછા આવ્યા છે, એટલે આપણે વિચારવું પડે મામેરું એક જ વાર હોય, પણ આ વખતે આ બેનનું મામેરું આપણે પહેલી વાર ભરવાનું છે, એટલે તન મન ધનથી 2 હાથ ઊંચા કરી ધણીધર ભગવાનની જય બોલાવી અને બેનને પણ આપણે આશીર્વાદ આપીએ અને બેનને વચન પણ આપીએ કે આ વિધાનસભાની અંદરથી અમે બહુ જંગી લીડથી અહીં આપણે વોટ આપવાના છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। આમ તો મોદી સાહેબે આપણને બનાસકાંઠાની અંદર ઘણું બધું આપ્યું, એમાં આપણા વાવ વિસ્તારમાં તો ખૂબ જ આપ્યું છે। ક્યાંક આપણી ભૂલના કારણે આપણે કમળ આપી શક્યા નથી, પણ એનું ઋણ આ લોકસભાની અંદર આ વિધાનસભામાંથી આપણે આપવાનું છે, એટલે ધરણીધર ભગવાનની જય બોલાવું, 2 હાથ ઊંચા કરી અને બેનને આશીર્વાદ આપો। બોલો ધરણીધર ભગવાન કી જય। બેન બધાએ આશીર્વાદ તો આપ્યા છે અને અમે પણ તન મન ધનથી અહીંથી લીડ આપીશું અને અબકી બાર સૂત્ર છે ને મોદીનું, અબકી બાર 400 કે પાર, એટલે અબકી બાર 400 પારમાં આપણું પણ વાવ વિધાનસભાનું જે કમળ છે એ બહુ મતોથી જીતાડી અને આપણે મોકલીશું। અસ્તુ ભારત માતા કી જય।